નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। બાવળાની પનામા હોટેલમાંથી ગેરકાયદેસર ગર્ભપાતના રેકેટનો પર્દાફાશ। ગર્ભપાત કરાવવા માટે 10,000 વસૂલાતા હતા। ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી મહિલા દ્વારા 3 વર્ષથી હોટલમાં રેકેટ ચલાવવામાં આવતું હતું। બાવળાના પનામા ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર ગર્ભપાત કરાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં પોલીસની ટીમે હોટલમાંથી ગર્ભપાત કરનાર નર્સ, દર્દી અને તેની નણંદ સહિત 3ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી મહિલા છેલ્લા 3 વર્ષથી હોટલ રૂમમાં 10,000માં જ ગર્ભપાત કરાવી આપતી હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર કૌભાંડ ગેસ્ટ હાઉસના સંચાલકની પણ સંડોવણી ખુલી છે। બાવળા એસઓજીના પોલીસ અધિકારીઓને બાતમી મળી હતી કે નર્સ હેમલતાબેન કલ્પેશભાઈ દરજી કોઈ મેડિકલ ડિગ્રી ન ધરાવતી હોવા છતાં ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરતી હોવાનું કામ કરી રહી છે। બાવળાની સાણંદ ચોકડી પાસે આવેલા પનામા ગેસ્ટ હાઉસમાં એક ગર્ભપાતની ક્રિયા ચાલુ હોવાની એસઓજીને બાતમી મળી હતી। બાતમીના આધારે પોલીસે તાલુકા આરોગ્ય ટીમ સાથે સંકલન કરી મેડિકલ સ્ટાફ સાથે એસઓજીને પનામા ગેસ્ટ હાઉસમાં રેડ કરી હતી। જે દરમિયાન ગેસ્ટ હાઉસના રૂમ નંબર 105માંથી ગર્ભપાત કરનાર નર્સ હેમલતા દરજી, ગર્ભપાત કરાવનાર મહિલા અને મદદ કરનાર નણંદ એમ 3ની ભરૂચ સાથે ધરપકડ કરવામાં આવી છે। ભ્રૂણ સાથે ધરપકડ કરવામાં આવી છે। સ્થળ પરથી દવાની ટેબ્લેટ મળી આવી હતી। પોલીસે આરોપી હેમલતા કલ્પેશભાઈ દરજી રહે શાંતિનગર સોસાયટી કલીકુંડ ધોળકા સામે બાવળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે ગર્ભપાત કરાવનાર મહિલાને બ્લીડિંગ વધુ થતું હોય અમદાવાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે। 2-3 વર્ષથી ગેરકાયદેસર ગર્ભપાતનું રેકેટ ચાલતું હતું। ડીવાયએસપી સાણંદ નીલમ ગોસ્વામીએ જણાવ્યું કે આરોપી નર્સ હેમલતા દરજીએ નર્સિંગનો કોર્સ કર્યો છે અને ધોળકા અને બાવળાની અલગ અલગ હોસ્પિટલમાં નોકરી કરી ચૂકી છે। સંતાનમાં પ્રથમ કે બીજી બાળકી હોય તેવી મહિલાઓ ગર્ભપાત કરાવતી હતી। પોલીસ ગર્ભવતી મહિલાનું પહેલાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું અને ખાસ કરીને ફિમેલ ચાઇલ્ડ હોય તો મહિલાનો સંપર્ક કરવામાં આવતો હતો। નર્સ અલગ અલગ ગેસ્ટ હાઉસમાં રૂમ ભાડે રાખી અને મોટાભાગે દર્દીના ઘરે જઈ ગર્ભપાત કરતી હતી। તપાસમાં અનેક સંડોવણી ખુલી શકે છે। પોલીસ ગર્ભ પરીક્ષણ અલગ અલગ જગ્યાએ કરવામાં આવતું હતું। આ સમગ્ર કૌભાંડ સંગઠિત રીતે ઓર્ગેનાઇઝડ વેમાં ચાલતું હતું કે એકલા ચાલતું હતું? અત્યાર સુધી કેટલા ગર્ભપાત કરવામાં આવ્યા છે? નર્સ સામે અગાઉ ક્રિમિનલ હિસ્ટ્રી છે કે નહીં? ગર્ભપાત દરમિયાન કોઈ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે? નર્સ ડિગ્રી નહીં ધરાવતી હોવા છતાં દવા કે ઇન્જેક્શન કોણ પૂરું પાડતું હતું તે અંગે નર્સની પૂછપરછ હાથ ધરવામાં આવશે। ગેસ્ટ હાઉસના માલિક રેકેટથી જાણકાર હતા। પોલીસ ગેસ્ટ હાઉસના માલિક આ સમગ્ર કાર્યવાહીથી રેકેટથી વાકેફ હતા। અગાઉ પણ આ જ ગેસ્ટ હાઉસમાં 2 થી 3 વખત ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરવામાં આવ્યું હતું। માટે ગેસ્ટ હાઉસના માલિકને પણ આ સમગ્ર રેકેટમાં મદદગારી તરીકે ગુનામાં સામેલ કરવામાં આવ્યા છે। નર્સ દર્દીની આર્થિક કેપેસિટી અનુસાર 10 થી 15,000 જેટલો ચાર્જ વસૂલ કરતી હતી અને ગર્ભ પરીક્ષણ જ્યાં કરવામાં આવતું હતું ત્યાં પણ અલગથી ચાર્જ ચૂકવવામાં આવતો હતો। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, બાવળા।